સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે આપણે અહીંયા ક્યાંય ચાલુ તો ખાસ કરીને બહારથી જે મહેમાનો આવ્યા છે, ગોવિંદભાઈ મોરીએ જે સાહિત્યકાર છે એ આણંદ સાણંદથી આવેલા છે, અજીતભાઈ પરમાર છે જે રાજકોટથી આવેલા છે, પ્રવીણભાઈ ગોહિલ જે શિક્ષક છે એ પણ રાજકોટથી આવેલા છે, જીતુભાઈ બંસલ શિક્ષક છે તેઓ પણ આપણી વચ્ચે હાજર છે, પૂર્ણશીલ મૌર્ય કોન્ટ્રાક્ટર જે છે તેઓ પણ આપણી વચ્ચે અહીંયા ધરમસિંહભાઈના આમંત્રણને માન આપીને અહીંયા આવેલા છે, વિનોદભાઈ જમાદાર પણ જે છે એ પણ અહીંયા આવેલા છે, અને સુખસાબેન જોડિયા. આ બધાનું અહીંયા અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ મુવમેન્ટ જે છે એ ઓબીસીમાં આ મુવમેન્ટ જાય એ માટે બેન ચીમનભાઈ છેલ્લા 28 વર્ષથી લગભગ 98થી મેં સાથે કામ કર્યું છે. અને અત્યારે પણ અમારી મુવમેન્ટ જે છે એ ઓબીસીને સાથે લઈ અને ઓબીસી જ આ મુવમેન્ટને લીડ કરે એ રીતે આ મુવમેન્ટને ચલાવીએ છીએ. હવે ખરેખર જોઈએ તો પણ આ મુવમેન્ટ ઓબીસી જ ચાલુ કરેલી. બુદ્ધ જે છે એને જે આ વ્યવસ્થાની એમાં મંડપો કર્યો એ પણ જે છે એ ઓબીસી જતા, કોલી સમાજના જતા, બરોબર, કોલી સમાજની જે છે તે બરોબર. ત્યાર પછી જે છે એ જ્યોતિબા ફૂલે જે છે જે 1848ની આસપાસ એમણે જે ક્રાંતિની શરૂઆત કરી એ પણ માળીસી સમાજમાંથી જે છે એ ઓબીસીમાં. ત્યાર પછી જ્યોતિબા ફૂલે પછી જે છે એ ચાઉજી મહારાજ જે આવ્યા એ પણ કુર્મી સમાજના, કોલ્હાપુરના સ્ટેટના રાજા એ પણ ઓબીસીના જ હતા. પેરિયાર પછી પેરિયાર, રામાસ્વામી પેરિયાર એ પણ જે છે ઓબીસી સમાજના હતા. છેલ્લે આ રિલે દોડની અંદર જે રિલે દોડ આ ક્રાંતિની શરૂઆત એક વન કાઇન્ડ ઓફ રિલે છે. આ વર્ષોથી આ ક્રાંતિ ચાલી આવે છે, બરોબર. તો પહેલા બુદ્ધે ક્રાંતિ કરી, ત્યાર પછીનો જે 2000 વર્ષનો ગાળો જે રહ્યો એ ગાળો આખો અંધકારમય યુગ થયો કે જે કહ્યું એ કે બધાને જે છે એ અંધકારમય યુગમાં રહે. ત્યાર પછી જે છે અંગ્રેજોના આગમન પછી શરૂઆત જે છે એ જ્યોતિબા ફૂલેએ કરી, મહારાજે કરી, અને છેલ્લે બાબા સાહેબે જે છે એમણે આ બંધારણ લખી અને જે આખો સંઘર્ષનો જે ઇતિહાસ હતો અને જેના માટે સંઘર્ષ કરતા હતા એ બધા જ અધિકારો જે છે એ એમણે બંધારણમાં અપાવ્યા અને એ રીતે આની પૂર્ણાવૃત્તિ કરી. હવે જ્યારે પહેલી સદીની જો આપણે ઇતિહાસ જોઈએ, પહેલી સદીમાં તો 2% લોકો જ ભણેલા હતા. કેટલા? 2% લોકો ભણેલા હતા. અને આ દેશની અંદર એ વખતે નહીં, પહેલી સદીમાં 75% ભણેલા હતા. કેટલા? 75. પહેલી સદીમાં જ્યારે ભૂતકાળ હતો જ્યારે 75% ભણેલા હતા અને 30% જીડીપી હતો. જીડીપી 33%. દુનિયામાં 3 રૂપિયામાંથી 1 રૂપિયો ભારતનો હતો. આખી દુનિયાની 1/3 હેલ્થ સંપત્તિ આખી દુનિયાની એ ભારત પાસે એટલો જીડીપી ભારતે 33% જીડીપી હતો. અને ત્યારે જે છે એ ત્યાંથી અહીંયા આવી આપણે છેક જે 75% લોકો જે છે હું તમને કહું ભણેલા હતા. અને 18મી સદી જ્યારે આવી તો 75% ભણેલા હતા ને 2% થઈ ગયા. કેટલા થઈ ગયા? 2%. તો એ પહેલી સદીથી જે 18મી સદી સુધી જે છે એ બધા જ અલગ અલગ જે રાજાઓ જે ચીમનભાઈ જે આગળ વાત કરી આપણને કે ભાઈ 7મી સદીની અંદર જે છે એ આ બધી ક્રાંતિ થઈ, બૌદ્ધ ધર્મનો ખતમ કર્યો અને પછી અલગ આ વર્ણની વ્યવસ્થા કરી એટલે બધું તૂટી ગયું. દરેક જાતિઓમાં વહેંચી નાખ્યા એટલે તાકાત જે હતી ભારતની એ તાકાત જાતિઓમાં તોડી નાખવામાં આવી. એટલે આપણે નબળા પડી ગયા એટલે દુનિયાના દેશના લોકો આ તો સોનેથી ચીડિયા હતી. તો અહીંયા દુનિયામાંથી લોકો પછી ચડાઈઓ ફરી કરીને આવવા મળ્યા. હું આવ્યા, શક આવ્યા, મુગલો કંઈક લોકો અહીંયા આવ્યા અને આ દેશને લૂંટતા રહ્યા. અને એની સાથે આજે વ્યવસ્થાના જે વિરોધીઓ જે છે, બ્રાહ્મણો જે છે એ લોકો એની સાથે દરેકની સાથે લોકો રહ્યા અને
એના સમયમાં જે ભણતર હતું એ ભણતર પર પ્રતિબંધ મૂકીને આ બધું કર્યું ને કે જે લોકો રાજ કરવા આવતા હતા એને રાજ કરવામાં જ રસ હતો, લૂંટવામાં જ રસ હતો. કોણ ભણે છે ને કોણ નથી ભણતું એની સાથે કોઈ એને લેવા દેવા હતા નહીં, એટલે એમાંય દખલગીરી કરતા નહોતા. એટલે છે કે 18મી સદી સુધી જે છે એ ભણવાનો અધિકાર હતો નહીં. એવા સમયે અંગ્રેજો જ્યારે અહીંયા આવે છે અને અંગ્રેજોના સમયમાં ભણવાનો અધિકાર મળે છે અને જ્યોતિબા ફૂલે જે છે એ વખતે સૌથી વધારે જે ઉત્સાહમાં ઊંચું શિક્ષણ એવું છે કે 5 કેમ હતું 5 હાથ, તો એ એટલું સૌથી ઊંચું શિક્ષણ એમણે મેળવેલું હતું. અને એમણે જે બધું તે સંશોધન કર્યું આપણું અને સંશોધન કરીને એને ઘણું બધું સાહિત્યનું નિર્માણ કર્યું. મેં વાત કરી પ્રમાણે ઘણું બધું સાહિત્યનું નિર્માણ કર્યું અને ક્રાંતિની શરૂઆત થઈ. હવે એ જે ક્રાંતિની શરૂઆત જે છે એને આપણે આ એમની મુવમેન્ટ જે છે એમાંથી જ પ્રેરણા લઈ અને બાબા સાહેબે આ મુવમેન્ટને આગળ ચલાવી. બરોબર, હવે એ જ મુવમેન્ટને આપણે લોકો જે છે અત્યારે આગળ ચલાવી રહ્યા છીએ અને એના ભાગરૂપે જ જે છે અત્યારે આપણે અહીંયા સાવિત્રીબાઈ ફૂલે જેમના ઘણા બધા મિત્રોએ જે છે એ વાત તો ઘણી દીધી છે, એમ બાકી વાત આપણા વિશે નહીં કરવું, પરંતુ સાવિત્રીબાઈ ફૂલે જે છે એમના એક ઘટના ઉપર હું વાત કરીશ કે ભાઈ જ્યારે ભણવાનું જ્યારે સ્ત્રીઓને દીકરીઓને જ્યારે ભણવાનું ચાલુ કર્યું તો આખી બ્રાહ્મણોની જે આખી નાચ જે છે પૂનાની એ આખી નાચ ભેગી થઈ અને જ્યોતિબા ફૂલેના ઘરે જાય છે કે તારા દીકરાને અને દીકરાની વહુને સમજાવી દે આ અધર્મનું કામ કરી રહ્યા છે, આ પાપનું કામ કરી રહ્યા છે, આ દીકરીઓને ભણાવાય નહીં, આ જે શુદ્ર લોકો છે, અછૂત લોકો છે, ઓબીસી લોકો છે એને ભણાવાય નહીં. જો એને ભણાવવામાં આવે ઓબીસીને, સ્ત્રીઓને, દીકરીઓને તો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. આવી વાત એને આવીને જ્યોતિબા ફૂલેના પિતાજીને કરી. એટલે એમના પિતાજીએ જ્યોતિબાને સમજાવ્યો કે ભાઈ આપણો ફૂલનો માળીનો ધંધો છે, તું આ આપણો ધંધો કર અને આ તું ભણાવવાનું બંધ કરી દે અને તારે ઘરવાળીને એને કે તમે બે ભણાવવાનું બંધ કરી દો. તો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એ ભણાવવાની એના બાપુજીની જે વાત હતી પેલા લોકોએ ખૂબ દબાણ કર્યું પણ એ કાંઈ માન્યા નહીં. ફરી વખત આ લોકોનું દબાણ એની ઉપર વારંવાર દબાણ આવવા મળ્યું કે આ ધર્મનું કામ કરી રહ્યા છે, તારો દીકરો અને દીકરાની વહુ આ ધર્મનું કામ બંધ કરાય. તો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કીધું કે એ આમાં બધાને ભણાવવા એ કોઈ અધર્મનું કામ નથી. એમણે એવી પણ વાતો કરી આવીને કે સ્ત્રીઓને ભણાવવાથી એનો પતિ મરી જાય. તો સાવિત્રીબાઈ ફૂલે જવાબ આપતા કે ભાઈ મારા પતિને હું આ બધાને તો ભણાવવા જાઉં છું અને મારા પતિ તો આ જીવતા જ છે મારી સમાજ. આખી જે લોકોના મગજમાં જે નાખેલું હતું જે કે કોઈ બાળકી દીકરીઓને ભણાવે તો એનો પતિ મરી જાય, ધર્મ નાશ થઈ જાય, ઓબીસીને ભણાવે તો ધર્મનો સત્યાનાશ, આવી બધી જે પરંપરાઓ હતી એ પરંપરાઓ છોડી અને જ્યારે ભણવાનો અધિકાર જ નહોતો, 90% લોકો પર ભણવાનો પ્રતિબંધ હતો, એ સમયે જે છે એમણે ભણાવવાની જે છે એ બંને પતિ પત્નીની શરૂઆત તમારા માટે બંધ છે. તો એ ઘરબાર છોડીને વ્યા ગયા પણ એને ભણાવવાનું બંધ કર્યું નહીં. આવા ફૂલે દંપતીને જે છે એ આપણે આજે વંદન કરી રહ્યા છીએ અને આજે આપણે એની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. આટલી વાત કહી મારી વાતને હું અહીંયા વિરામ આપું છું. સાવિત્રીબાઈ ફૂલે ને ખૂબ ખૂબ વંદન કરું છું. મિત્રો